નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે। ઉત્તરાયણના પર્વ પર ત્યારે પવન સારો રહેતા પતંગરસીઓને પણ મોજ પડી ગઈ હતી। ધાબા પર કપાયો અને લપેટની બૂમો સાંભળવા મળી હતી। ગીતો પણ વાગતા જોવા મળ્યા હતા। ત્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણી કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદમાં પણ ત્યારે કરી હતી અને દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી। ઉત્તરાયણની ઉજવણી વચ્ચે ત્યારે મિત્રો પતંગની દોરીના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો પડ્યો છે। રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, તો સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને હાલોલના રાતાવાલ ત્યારે ગામમાં પતંગની દોરીને ગળું કાપવાને કારણે મોતની ઘટના સામે આવી છે। હાલોલમાં પિતાને બાઇક ઉપર બેસાડી ફુગ્ગા લેવા માટે જઈ રહ્યા તે દરમિયાન બાળકના ગળાના ભાગે પતંગની દોરી વાગીને ઘટના બની હતી। ચોથા બનાવને જ્યારે કડીના કળબાર વિસ્તારમાં આવેલા વિસ્તાર પર પડેલી પતંગની ત્યારે દોરીને દૂર કરવા જતા મહિલાને કરંટ લાગ્યો હતો અને આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઈને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું। તો બપોરે 3 વાગ્યા સુધીમાં કરુણ ત્યારે એમ્બ્યુલન્સને 866 એમરજન્સી કોલ મળ્યા હતા અને જેમાં 545 પશુના અને 321 પક્ષીઓના ત્યારે હતા। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।